નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ફિઝિક્સ ઇન મિનિટ્સ। આજે લઈને આવી ગયા તમારી સામે બીજા ચેપ્ટરનો ભાગ 5। પહેલા 4 પાર્ટ તમે મસ્ત રીતે જોઈ લીધા હશે, તેની નોટ્સ પણ બનાવી લીધી હશે। તો વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તેનો પાર્ટ નંબર 5। તમારી સામે પાર્ટ નંબર 5 લઈને આવી ચૂકેલો છું। તો વિદ્યાર્થીઓ, તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરી હતી। અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો કઈ રીતે દોરી શકાય તે પણ આપણે શીખી ગયા હતા કે એક બિંદુવત ધન વીજભાર હોય તો તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય તેવા અસંખ્ય ગોળા દોરી શકાય। પછી સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો તેના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય। આ બધી ચર્ચા વિદ્યાર્થીઓ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ। આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આજનો જે આપણો ટોપિક છે વિદ્યાર્થીઓ, તે છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ। વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બહુ અગત્યનો ટોપિક કહી શકાય। વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ। વિદ્યાર્થીઓ, વિદ્યુત ભારની આસપાસની અસર આપણે વિદ્યુત ક્ષેત્રથી પણ ભણ્યા ચેપ્ટર નંબર 1માં। વિદ્યુત ભારની આસપાસની અસર આપણે વિદ્યુત સ્થિતિમાનથી પણ ભણ્યા ચેપ્ટર નંબર 2માં। તો આ બંને રાશિઓ વચ્ચેનો શું સંબંધ છે? સંબંધો તો જાણવા જરૂરી છે કે આ બંને વચ્ચે સંબંધ શું છે તે વિદ્યાર્થીઓ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થીઓ, આ થિયરીને શીખવા માટે આપણે એક નાની સરખી આકૃતિ અહીંયા દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ। આ રીતે આપણી પાસે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ છે। જુઓ, આ 2 સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે E। આ પૃષ્ઠને નામ આપી દઉં A, આ પૃષ્ઠને નામ આપી દઉં B, અથવા આ A અને B નામ અહીંયા પણ આપો તો મારે વારે ઘડીએ નવા નામ ન આપવા પડે। આ A છે અને આ B છે। ધારો કે વિદ્યાર્થીઓ, આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, ધારો કે કહું છું, ધારો કે, હવે ધારવામાં તો ગમે તે ધારી શકાય। ધારો કે આ જે B સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન V છે અને આ A પાસે વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ V છે। તો જરૂરી નથી કે B આગળ V હોય તો અહીંયા V માઇનસ ડેલ V પણ હોઈ શકે, અહીંયા V માઇનસ ડેલ V પણ હોઈ શકે, અહીંયા પણ V હોઈ શકે। ધારવામાં તો વિદ્યાર્થીઓ ગમે તે ધારી શકાય। તો સૌથી પહેલાં આપણે વસ્તુ અહીંયા શું જોઈ કે આપણે નાના શોર્ટમાં મુદ્દા લખીએ તો આપણે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B વિચારતા। તો 2 સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યાર્થીઓ A અને B વિચારતા। તો 2 પૃષ્ઠો આપણે વિચારી લીધા। ધારો કે A અને B પરના વિદ્યુત સ્થિતિમાન ના મૂલ્યો અનુક્રમે V પ્લસ ડેલ V અને V છે। તો અનુક્રમે V પ્લસ ડેલ V અને V છે। બીજી શું વસ્તુ જોઈએ? આ બંને વચ્ચેનું લંબ અંતર જોઈ લઈએ। ધારો કે આ બંને વચ્ચેનું, આ A અને B વચ્ચેનું લંબ અંતર ધારો કે ડેલ L છે। તો શું લખી શકાય કે A અને B વચ્ચેનું લંબ અંતર, તો A અને B વચ્ચેનું લંબ અંતર ધારો કે ડેલ L છે। બંને વચ્ચેનું લંબ અંતર ધારો કે ડેલ L છે। હવે આપણે શું કરવાનું છે? જુઓ, આ થઈ ગયો આપણો મસાલો। આ આપણે મસાલા ભેગા કર્યા, મીઠું, મરચું ને વોટેવર। હવે વઘાર કરવાનો વારો આવ્યો, ખીચડી બનાવવાનો વારો હવે આવ્યો। ખીચડીનો વઘાર થાય કે નહીં મને નહીં ખબર, પણ બોલાઈ ગયું છે તો તમે માની લેજો। તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે 2 સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા, બરાબર। તેમના વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ V અને V ધાર્યા। A અને B વચ્ચેનું લંબ અંતર આપણે કેટલું ધારી લીધું? ડેલ L। હવે વિદ્યાર્થીઓ, અહીંયા 1 કુલમ વીજભારનો વિચાર કરો અને આ 1 કુલમ વીજભારને હું A થી B પર લાવવા માંગુ છું, તો તમે જુઓ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માંગુ છું।
અને ફિઝિક્સની અંદર સ્ટાન્ડર્ડ નિયમ છે, કોઈ પણ વીજભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ખસેડવાની જો તમે હિંમત કરી તો તમારે પરસેવો પાડવો પડશે, એટલે તમારે મિત્રો કાર્ય કરવું પડશે. હું એમ કહું છું. તો શું થાય કે એકમ ધન વીજભારને એકમ ધન વીજભાર એટલે કે 1 કુલમને A થી B એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કાર્ય કરવું પડશે. તો વિદ્યાર્થીઓ 1 કુલમ વીજભારને A થી B, આમ A થી B પર લાવવાનો છે, આમ A થી B પર લાવવા માંગો છો, જ્યાં વિદ્યુત ક્ષેત્ર તો ઉપર છે પણ આમ A થી B પર લાવવા માંગો છો, એટલે વિદ્યાર્થીઓ કાર્ય કરવું પડે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ વીજભારને ખસેડવા માટે કાર્ય કરવું પડે છે. તો કાર્ય કરવું પડશે. આ કાર્ય કેટલું થશે? આ કાર્ય ને સૂક્ષ્મ કાર્ય કહું ડેલ ડબલ્યુ બરાબર, તો આ કાર્ય થશે વિદ્યાર્થીઓ E ડોટ ડેલ એલ. હવે અડધા લોકોના મોતિયા મરી ગયા હશે કે સર કાર્ય બરાબર E ડોટ ડેલ એલ તમે કેમ લખ્યું? આવું લખવાનું મુખ્ય કારણ, તો વિદ્યાર્થીઓ આપણી પાસે કાર્યની વ્યાખ્યા શું છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અચ્છા, હવે મેં કાર્યની જગ્યાએ શું લખ્યું? મેં કાર્યની જગ્યાએ લખ્યું ડેલ ડબલ્યુ, બળની જગ્યાએ E લખ્યું. સર બળને વિદ્યુત ક્ષેત્ર લઈ શકાય? વિદ્યાર્થીઓ યાદ કરો, પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. વિદ્યુત ક્ષેત્ર શું હોય? એકમ ધન વીજભાર પર લાગતું બળ હોય. તો વિદ્યાર્થીઓ આ ક્યુની વેલ્યુ, ક્યુ તો આપણે 1 કુલમ લઈએ છીએ, તો ક્યુને 1 કુલમ કરી દઈએ તો E અને F તો સમાન થઈ જાય. તો મેં અહીંયા બળની જગ્યાએ શું લખી દીધું? E, અને સ્થાનાંતર તો અહીંથી લઈને અહીં સુધીનું સ્થાનાંતર વિદ્યાર્થીઓ ડેલ એલ થાય, તો એ જ લખ્યું છે ડેલ ડબલ્યુ બરાબર E ડોટ ડેલ એલ. આ અહીં સુધી આપણો મુદ્દો ક્લિયર થઈ ગયો. આ વિડીયોની બહાર તો નથી જતી? દેખાય છે? યસ, બહુ મસ્ત દેખાય છે. તો આ થઈ ગયું વિદ્યાર્થીઓ આપણું સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. પણ મને આ ચેપ્ટરના જૂના દિવસો યાદ આવે છે. મને આ ચેપ્ટરમાં કંઈક યાદ આવે છે કે કોઈ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય થાય તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. યાદ છે? એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આનો મતલબ કે આ જે કાર્ય છે, આ કાર્ય ડેલ ડબલ્યુ શું હોય? બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ સ્થિતિમાન એટલે VB અને પ્રારંભિક સ્થિતિમાન એટલે VA. આને કહી દઉં સમીકરણ નંબર 2. આઈ હોપ તમને અહીં સુધી બહુ જ મસ્ત રીતે ખબર પડી હશે. અરે ભાઈ, કાર્યના બે અલગ અલગ સૂત્રો સર કેમ લખ્યા? કાર્યના બે અલગ અલગ સૂત્રો કેમ લખ્યા? કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો એક કાર્ય વિદ્યુત ક્ષેત્રના પદમાં આવવું જોઈએ અને એક કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવતના પદમાં આવવું જોઈએ, તો જ બંને વચ્ચેનો સંબંધ મળે કે. એટલે આપણે વિદ્યાર્થીઓ આ બે સમીકરણો અહીંયા આગળ લખ્યા છે, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આપણે થોડી જગ્યા કરવી પડશે. તો જગ્યા કરવા માટે આપણે આ આકૃતિને અહીંથી થોડી ગાયબ કરી દઈએ વિદ્યાર્થીઓ. પણ તમારા મનમાં રાખજો, હા, તમારા દિલમાંથી ગાયબ ન કરતા. પરીક્ષામાં પૂછાય તો બેટા યાદ આવવું જોઈએ. તો વિદ્યાર્થીઓ હવે અહીંયા જોઈએ કે આ બંનેને જો આપણે સરખાવી દઈએ તો સરખાવતા આપણને મળે છે E ડેલ એલ બરાબર, અહીંયા લખાશે VB માઇનસ VA. તો આ થઈ જાય E ડેલ એલ બરાબર VB. તો VB પાસે કેટલું હતું? B પાસે. તો વિદ્યાર્થીઓ આ B પાસે, તો B પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V. તો આ V અને A પાસે, આ A પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V પ્લસ ડેલ V. તો અહીંયા લખાશે વિદ્યાર્થીઓ V પ્લસ ડેલ V. તો E આને લખાય ડેલ એલ બરાબર, આ લખાશે V માઇનસ ડેલ V. તો V થી V છમછમાછમ એટલે ઉડી ગયું. તો E ઇન્ટુ ડેલ એલ બરાબર શું લખાય? માઇનસ ડેલ V. તો E બરાબર વિદ્યાર્થીઓ લખાય માઇનસ ડેલ V છેદમાં ડેલ એલ. માસ્ટર બ્લાસ્ટર સૂત્ર કૈસા?
ખૂબ જ અગત્યનું સૂત્ર છે. E બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ. E બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ, અથવા તેને તમે અલગ અલગ બુકમાં એને ઉચ્ચારવાનો જે નિયમ છે તે અલગ અલગ છે. અત્યારે તમે આ જુઓ અને પોઝ કરીને વિદ્યાર્થીઓ આ આખી થિયરી તમારી બુકમાં નોટ કરી લો. આખી થિયરી તમારી બુકની અંદર નોટ કરી લો. અચ્છા, હવે આગળ જોઈએ તો આ જે સૂત્ર છે, આ સૂત્ર આપણને શું શીખવાડવા માંગે છે તેની ચર્ચા કરી લઈએ. પણ એના પહેલાં એક વાત તમને ખાસ કહી દઉં કે સર તમે જે આ કાર્ય કર્યું, આ કાર્ય જે કર્યું E ડોટ ડેલ એલ, એમાં E તો આ તરફ છે, બળ તો આ તરફ છે, અને ડેલ એલ સ્થાનાંતર તો નીચે થાય છે, તો E ઉપર છે અને ડેલ એલ તો નીચે છે, તો સર કાર્ય ઋણ ન થાય? કાર્ય ઋણ જ થાય. એટલે વિદ્યાર્થીઓ આપણે એ કિસ્સામાં અહીંયા આગળ જ્યાં E લખ્યો છે, E આપણે શું લીધું છે? મૂલ્ય. આપણે આ ઈનું મૂલ્ય લઈ લીધું છે, અને મૂલ્ય લઈ લઈએ એટલે વિદ્યાર્થીઓ ઋણ નિશાની ત્યાંથી જતી રહે. આ બધે મૂલ્ય લીધેલું છે આપણે. ક્લિયર? તો E બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ. અહીં સુધી તમે લોકોએ નોંધી દીધું હશે. તો અહીંથી હું થોડું સાફ કરી દઉં અને તમને બીજી આની અંદર આ સૂત્ર આપણને શું કહેવા માંગે છે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ E બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ, આના પરથી અગત્યના પરિણામો નીકળે છે. અગત્યના પરિણામ, એમાં પહેલું પરિણામ એ છે કે E બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એલ, આ સૂત્ર આપણને શું કહેવા માંગે છે? તો વિદ્યાર્થીઓ આ સૂત્ર આપણને કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના મહત્તમ ઘટાડાની દિશામાં હોય છે. ફરી વાંચો. વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના, તો આ વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો મહત્તમ ઘટાડો જે દિશામાં થઈ રહ્યો હોય તે દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થીઓ હોય છે. તો આ ઋણ નિશાની વિદ્યાર્થીઓ ઘટાડો બતાવે છે. જો હું તમને એક વસ્તુ શીખવાડું, દાખલા તરીકે વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, આ તરફ વિદ્યુત ક્ષેત્ર છે, અને મિત્રો આ છે આપણું બિંદુ A અને આ છે આપણું બિંદુ B. આ બિંદુનું સ્થિતિમાન છે VA અને આ બિંદુનું સ્થિતિમાન છે VB. તો બોલો VA અને VBમાં કોણ મોટું હશે? તો આ લાઈન વાંચો. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? તો વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના મહત્તમ ઘટાડાની દિશામાં હોય. તો વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો મહત્તમ ઘટાડો થઈ રહ્યો હોય. તો વિદ્યાર્થીઓ જો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે, જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, તો કન્ફર્મ થાય છે કે વિદ્યુત સ્થિતિમાન પણ એ દિશામાં ઘટતું હશે. તો વિદ્યાર્થીઓ VA મોટો હશે અને VB નાનો હશે. તો આનાથી વિદ્યાર્થીઓ લખી શકાય VA ગ્રેટર દેન VB. બોલો તમને આ મુદ્દામાં ન ખબર પડી હોય તો હું તમને ફરી સમજાવવા માટે રેડી છું. તો વિદ્યાર્થીઓ જે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો ચાલતા જઈશું તો વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થતો જશે. તો VA એ પહેલાં આવે છે અને પછી વિદ્યુત ક્ષેત્રની દિશામાં VB આવે છે. તો VA ગ્રેટર દેન VB એવું થાય. VA હંમેશા VB થી મોટો હોય. પોઝ કરીને આ વસ્તુને નોંધી લો, તમારા બુકની અંદર આ વસ્તુને નોંધી લો. ક્લિયર? ચાલો, બીજો મુદ્દો આની અંદર એમ છે કે આ જે ડેલ વી બાય ડેલ એલ છે, તો વિદ્યુત સ્થિતિમાનના અંતર સાથેના ફેરફારને એક નવું નામ આપવામાં આવ્યું છે, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. વિદ્યાર્થીઓ 11માની અંદર તમે
તરલના મિકેનિક્સની અંદર વેગ પ્રચલન શીખી ગયા હતા. વેગ પ્રચલન એટલે વેગનો ફેરફાર, એકમ અંતર દીઠ વેગનો ફેરફાર, તેને વેગ પ્રચલન કહેવાય. એકમ અંતર દીઠ તાપમાનનો ફેરફાર, એને તાપમાન પ્રચલન કહેવાય. અને એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, તેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. તો આની વ્યાખ્યા શું લખી શકાય? વ્યાખ્યા લખી શકાય કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારને બસ આગળ તમે જાતે લખી લેજો. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. તો તેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. આ શબ્દ યાદ રાખજો. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. વિદ્યુત સ્થિતિમાનના પ્રચલનનું ઋણ મૂલ્ય તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. તો ત્રીજો મુદ્દો લખી દઉં. શું લખી શકાય? કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય ઈનું મૂલ્ય આપે છે. આ ઋણ નિશાનીને તમે અવગણી ન શકો, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે જે દિશામાં ઘટે, વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે જે દિશામાં ઘટે, વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે જે દિશામાં ઘટે તે દિશામાં જ ઈ હોય છે. તો વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઘટે તે દિશામાં જ ઈ હોય છે. તો આઈ હોપ વિદ્યાર્થીઓ તમને આ ટોપિક બહુ જ મસ્ત રીતે ખબર પડી હશે. વિદ્યાર્થીઓ, તમારી સાથે એક વસ્તુ શેર કરવા માગું છું. મારો જે શેડ્યુલ છે તે ખરેખર બહુ બિઝી શેડ્યુલ છે. આ બિઝી શેડ્યુલમાંથી હું તમારા માટે સમય કાઢીને વિડીયો બનાવી રહ્યો છું. એના બદલામાં મારે તમારી સારી કોમેન્ટ્સ જ જોઈએ છે. ખરેખર કહું છું, જ્યારે આપણે કોઈની પ્રશંસા કરીએ, અને ખોટી નહીં કરવાની, ખોટી પ્રશંસા નહીં કરવાની, જ્યારે આપણે કોઈની પ્રશંસા કરીએ તો આપણને વધુ કામ કરવાની ઈચ્છા થાય. હું તમારી પાસે બદલામાં ખાલી વિડીયોમાં એક લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો. અને સૌથી અગત્યની વાત, જે ખરેખર હું આજે મારા દિલની વાત તમને કહેવા માગું છું, કે વિદ્યાર્થીઓ, હું ઈચ્છું છું કે ગુજરાતના ખૂણે ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી આ વિડીયો લેક્ચરથી સ્ટડી કરે. જેની ખરેખર પરિસ્થિતિ નથી કે પરિસ્થિતિ છે, તે બધા લોકો આ વિડીયોથી અભ્યાસ કરે, કંઈક આગળ વધે. હું ફ્રી એજ્યુકેશનમાં માંગતો પણ નથી કે એજ્યુકેશન ફ્રી હોવું જોઈએ, કારણ કે એક શિક્ષક તમારા માટે આટલો બધો સમય કાઢે છે અને તમારા માટે આટલું બધું કન્ટેન્ટ પ્રિપેર કરે છે. વિદ્યાર્થીઓ, નાની વાત નથી. અત્યારે મારી સામે આ કેમેરો છે અને કેમેરાની સામે જોઈને બોલવું એ કોઈ રમત વાત નથી. હું આ રૂમમાં એકલો જ છું અને મારી સાથે જ વાત કરી રહ્યો છું. બદલામાં હું તમારી પાસેથી એટલી એક્સપેક્ટેશન માગું છું, જેને ગુરુ દક્ષિણા કહી શકાય, કે તમે જે તે સ્કૂલમાં, જે તે ગામના, જે તે સિટીના હો, તમારા ક્લાસના દરેક વિદ્યાર્થીને આપણી ચેનલ વિશે કહો. તેમને કહો સબસ્ક્રાઈબ કરે અને જોડાય. એ જ ગુરુ દક્ષિણા છે. હું તમારી પાસેથી બીજી કોઈ એક્સપેક્ટેશન નથી રાખતો. અને આઈ હોપ કે તમે મારા સારા સ્ટુડન્ટ તરીકે આટલું જરૂરથી સાંભળજો. તો વિદ્યાર્થીઓ, કાલથી જ તમે તમારા દરેક મિત્રને સામે ચાલીને, તમારી રિસેસ પડે કે રિસેસ ક્યાં, અત્યારે તો સ્કૂલ ચાલુ જ નથી, તમે તમારા દરેક મિત્રને ફોન કરીને, વોટ્સએપ કરીને આપણી ચેનલ સાથે જોડાવાનું કહો. નીચે લખો કે ધોરણ 12નો સમગ્ર કન્ટેન્ટ ફ્રીમાં આ ટીચર આપી રહ્યા છે. તમે તમારા અભિપ્રાય આપો તો વિદ્યાર્થીઓ બધા જોડાશે. ઓકે? તો કાલથી જ એ કામગીરી તમારે કરવાની છે. અને તમારે મને આ અઠવાડિયામાં ખૂબ જ વધારે સબસ્ક્રાઈબર કરીને બતાવવાના છે. એ હું તમારી પાસેથી માગું છું. તમે મારી પાસેથી દર કોમેન્ટમાં શું માંગો છો કે સર પાર્ટ 4 ક્યારે આવશે, પાર્ટ 5 ક્યારે આવશે? એવું હું તમારી પાસે માગું છું કે વધુમાં વધુ સબસ્ક્રાઈબર ક્યારે આવશે. મોટા ભાગના લોકોને તમે શેર કરો અને એમને જોડાવાનું કહો, પ્લીઝ. ઓકે? તો વિદ્યાર્થીઓ, આ મુદ્દો આપણને આવડી ગયો છે. તમે લોકોએ નોંધી પણ લીધો હશે આ મુદ્દો. હવે વિદ્યાર્થીઓ, આપણે જે હમણાં સૂત્ર મેળવ્યું, ઈ બરાબર શું સૂત્ર મળ્યું આપણને? માઇનસ, આપણે લખતા હતા માઇનસ ડેલ વી બાય ડેલ એલ.
આને વિદ્યાર્થીઓ ઘણી બુકમાં આ રીતે બી લખાય છે. આને લખાય છે -del v. આ રીતે જુઓ, આ પહેલાં તો આને આ રીતે સાદું વિકલન કરી દઈએ, dv/dl. જે આપણી ઘણી બધી ટેક્સ્ટ બુકમાં મેં આ રીતે પણ એને લખેલું જોયું છે. અને E બરાબર વિદ્યાર્થીઓ આ રીતે બી લખાય છે -del v/del l. તો આ ત્રણ મેથડ વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકમાં જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ આ જે છે તેને vનું એલની સાપેક્ષે અંશતઃ વિકલન કહે છે. અંશતઃ વિકલન કહે છે. આ vનું એલની સાપેક્ષે કયું વિકલન કહેવાય? અંશતઃ. તો સર વિકલનમાં અને અંશતઃ વિકલનમાં જે ડિફરન્સ હોય તે ધોરણ 11માં તમને તમારા ટીચરે શીખવાડ્યો જ હશે કે અંશતઃ વિકલન જેની સાપેક્ષે આપણે વિકલન કરતા હોઈએ, અંશતઃ વિકલનમાં મિત્રો જેની સાપેક્ષે વિકલન કરતા હોઈએ તેને છોડીને બાકી બધું અચળ થઈ જાય. હું 1-2 MCQથી તમને શીખવાડીશ. તો વિદ્યાર્થીઓ જો વિદ્યુત સ્થિતિમાન એ x, y અને z ત્રણે પર આધાર રાખતું હોય, આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય x, y અને z ત્રણે પર આધાર રાખતું હોય તો વિદ્યાર્થીઓ તેનું એલની સાપેક્ષે, એટલે હું તમને એમ કહું છું કે જો તમે તે વિદ્યુત સ્થિતિમાનનું એક્સની સાપેક્ષે અંશતઃ વિકલન કરો તો તમને વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળે. તમે તે વિદ્યુત સ્થિતિમાનનું વાયની સાપેક્ષે અંશતઃ વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મળે. અને તે જ વિદ્યુત સ્થિતિમાનનું ઝેડની સાપેક્ષે અંશતઃ વિકલન કરો તો તમને વિદ્યુત ક્ષેત્રનો z ઘટક મળે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર E ને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો તમારે શું લખી શકાય? Ex. અહીંયા લખી શકાય i કેપ, ભણ્યા છે ને 11માં. આને લખી શકાય વિદ્યાર્થીઓ Ey j કેપ, અને આને આ જગ્યાએ લખી શકાય Ez k કેપ. તો વિદ્યાર્થીઓ Exની જગ્યાએ શું લખાય? તો -del v/del x into i કેપ, -del v/del y into j કેપ અને -del v/del z into k કેપ. તો આ રીતે વિદ્યાર્થીઓ તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. પણ જો વિદ્યુત સ્થિતિમાન x અને yમાં જ હોય, એટલે કે દ્વિપરિમાણમાં હોય, અવકાશમાં નહીં, અવકાશ એટલે ત્રિપરિમાણમાં થાય તો વિદ્યાર્થીઓ Ex અને Ey જ મળે. જો વિદ્યુત સ્થિતિમાન માત્ર x પર હોય તો તમને Ex જ મળે, માત્ર એક પરિમાણમાં એટલે કે y પર હોય તો તમને Ey જ મળે. તો વિદ્યાર્થીઓ MCQથી પ્રેક્ટિસ થઈ જતી હોય છે. અને આ જે કોન્સેપ્ટ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ અને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં. આના ઉપર આધારિત ઘણા જ બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂછાતા હોય છે. તો પોઝ કરીને વિદ્યાર્થીઓ તમે આ મુદ્દો પણ તમારી નોટબુકની અંદર મસ્ત રીતે ઉતારી લો. તો વિદ્યાર્થીઓ આ તમારી સમક્ષ એક ખૂબ જ અગત્યનો ટોપિક લઈને આવી ચૂકેલો છું, જેને લીધે વિદ્યાર્થીઓમાં બહુ જ મોટા કન્ફ્યુઝનો જોઈ ચૂકેલો છું. પણ ટ્રસ્ટ મી, એટલું મસ્ત રીતે તમને શીખવાડીશ ને કે તમને આ ટોપિક કદી નહીં ભૂલાય. પ્રશ્ન શું છે? વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. અને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ત્યાં નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. વિદ્યાર્થીઓ તમને પહેલાં કહી દઉં, અહીંયા એક શબ્દનો પ્રયોગ થયો છે તંત્ર. તમને કહી દઉં, તંત્રમાં માત્ર 2 જ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી શકાય. આ લોકો કયા શબ્દનો પ્રયોગ કરે છે? તંત્ર. તંત્રની અંદર માની લો 10 વિદ્યુત ભારો છે, પણ તમે તેમાં 2 જ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી શકશો. એવા 2-2ના જોડકા તમારે બનાવવા પડશે. નહીં ખબર પડતી ને? આવો મારી સાથે, હું તમને શીખવાડું. તો આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. જુઓ શું છે. ધારો કે Q1 અને Q2 એકબીજાથી અનંત અંતરે છે. હવે અનંત અંતરનો મતલબ શું થાય? અનંત અંતરનો મતલબ એટલે એક જમ્મુ કાશ્મીરમાં ને એક પાકિસ્તાનમાં,
એવું થયું? એવું ન થાય. Q1 અને Q2 અનંત અંતરનો મતલબ વિદ્યાર્થીઓ આ બંને પણ અનંત અંતરે લઈ શકાય. તો તમે વિચારતા હશો સર આ તો બે દેખાય છે અમને સ્ક્રીનમાં. વિદ્યાર્થીઓ અનંત અંતરનો મતલબ આ બંને વિદ્યુત ભારો એકબીજાને આકર્ષી કે અપાકર્ષી ન શકે તે અંતરને વિદ્યાર્થીઓ અનંત અંતરે કહેવાય. તો વિદ્યાર્થીઓ આ અંતર બી અનંત અંતર થાય અને આ અંતર બી અનંત અંતર થાય. હું અત્યારે બોલી રહ્યો છું તો શું મારા ધ્વનિના તરંગો તમે ત્યાં બેઠા છો ત્યાં લગીને હું મારા ઘરે જો લાઈવ લેક્ચર ભણાવતો વગર મોબાઈલે તો શું આવતા? ધ્વનિના તરંગો થોડુંક અંતર કાપ્યા પછી દૂર ઉભેલી વ્યક્તિને આપણો અવાજ નથી જતો. તો ધ્વનિના તરંગો માટે અમારા બંને વચ્ચેનું અંતર અનંત અંતર લઈ શકાય. તો ધારો કે Q1 અને Q2 વિદ્યાર્થીઓ અનંત અંતરે છે. હવે આપણે શું કરવું છે? આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી આર અંતરે અનુક્રમે A અને B બિંદુઓ પાસે લાવવા માટે આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી આર અંતરે અનુક્રમે A અને B બિંદુઓ પાસે લાવવા માટે જે કાર્ય થશે તે બંને વિદ્યુત ભારોના તંત્રની શું બની જશે? સ્થિતિ ઉર્જા બની જશે. બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બની જશે. તો વિદ્યાર્થીઓ બે વિદ્યુત ભારો અનંત અંતરે છે. હવે તેમને આપણે અનંત અંતરેથી આર અંતરે અનુક્રમે A અને B બિંદુ પાસે લાવવા માંગીએ છીએ. તો બંને જો ધન હોય તો ધનને શું કરે? અપાકર્ષે. તો આપણે આ અપાકર્ષણ બળની વિરુદ્ધ તેમના પર કાર્ય કરી તેમને આર અંતરે લાવવા માંગીએ છીએ. તો તેના માટે જે કાર્ય થશે તે બંને વિદ્યુત ભારોના તંત્રની શું બની જશે? સ્થિતિ ઉર્જા. એટલે કે તે તંત્રની અંદર તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. કાર્ય વેડફાતું નથી. ફિઝિક્સ શું કહે છે? કાર્ય કદી વેડફાતું નથી. તે તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આપણે વિદ્યાર્થીઓ આ કાર્ય શોધવું છે. ચલો તો આ આપણી પાસે બે બિંદુઓ છે. અહીં લઈ લઈએ. આ છે બિંદુ A. ચલો હવે Q1 અને Q2 કેવા અંતરે હતા? અનંત અંતરે. ચલો Q1 ને ઉઠાઈને પહેલા A બિંદુએ લાવીએ. તો Q1 ને A બિંદુ પાસે લાવતા ત્યાં પહેલેથી કોઈ વિદ્યુત ભાર હાજર ન હોવાથી કરવું પડતું કાર્ય, તમારા મનમાં એ જ ગયું હશે, કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થાય. તો વિદ્યાર્થીઓ Q1 ને આ A બિંદુ પાસે, આ Q1 ને તમે A બિંદુ પાસે લાવો, Q1 ને A બિંદુ પાસે લાવવા માટે કોઈ કાર્ય જ ના થાય. તમે વિચારશો સર હમણાં તો તમે કહેતા હતા કે કાર્ય કરવું પડે. અરે ભાઈ Q1 ને પહેલાં લાવો છો. જ્યારે તમે Q1 ને લાવો છો તો શું ત્યાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે કોઈ વિદ્યુત ભાર હાજર છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. તો Q1 ને જ્યારે તમે લાવો છો તો Q1 ને આકર્ષનારું કે અપાકર્ષનારું કોઈ છે જ નહીં. ભાઈ Q1 ને આકર્ષનારું કે અપાકર્ષનારું કોઈ છે જ નહીં. તો આપણે Q1 ને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. Q1 ને લાવવા માટે કેટલું કાર્ય થાય? 0 કાર્ય થાય. અચ્છા, હવે મારે આ Q1 થી આર અંતરે આવેલા B બિંદુ પાસે, Q1 થી આર અંતરે આવેલા B બિંદુ પાસે, જેને તમે R12 નામ પણ આપી શકો, R12 અંતરે, પણ આપણે પહેલાં આર કહી ચૂક્યા છીએ તો અહીંયા R12 કહી દઈએ, કોઈ ફરક નહીં પડતો. તો B બિંદુ હવે તમારે Q2 ને લાવવા માંગો છો. તો હવે આ Q1 તો આવી ગયા. કઈ ગયા? Q1 ભાઈ સાહેબ તો આવી ગયા. સાહેબ તમને લાવવામાં અમારે કોઈ પરસેવો પાડવો નથી પડ્યો, કારણ કે તમે જ્યારે આવ્યા ત્યારે તમે પહેલાં હતા અને તમને આકર્ષનારું અપાકર્ષનારું કોઈ ન હતું. હવે Q2 ને B બિંદુએ લાવવા માટે કાર્ય થશે? 100% થશે. કારણ કે જ્યારે તમે Q2 લાવશો તો Q1 તે Q2 ને શું કરે? અપાકર્ષે. ધનને શું કરે? અપાકર્ષે. તો વિદ્યાર્થીઓ તેની વિરુદ્ધમાં, Q2 ને Q1 ની વિરુદ્ધમાં લાવવા માટે તમારે જબરદસ્તી કાર્ય કરવું પડશે અને એ કાર્ય આ બે વિદ્યુત ભારોના તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ધેટ્સ ઇટ. આટલું જ છે. બોલો, મજા આવી કે ના આવી?
શીખવા મળ્યું કે ના મળ્યું? ઘણું શીખવા મળ્યું. તો વિદ્યાર્થીઓ આ A અને B હવે જોઈએ Q2 ને B બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર શું થશે? બોલો. હવે જુઓ, આ મુદ્દાને હું અહીં આગળ સ્ટાર મારું છું. જેને આ મુદ્દો આવડી ગયો અને આ ટોપિક આવડી ગયો. તો Q2 ને B બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યાર્થીઓ તમે વિચારો, આ જે છે Q1 બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે પહેલા ભણી ગયા હતા. કેટલું હતું? K Q1 છેદમાં R12. યાદ છે ને? બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુએ B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ હોય છે. હવે V1 ની વ્યાખ્યા આપણને શું કહે છે? V1 એટલે કોનું સ્થિતિમાન? Q1 નું. તો V1 ની વ્યાખ્યા શું કહે છે? કે અનંત અંતરેથી 1 કુલંબ વીજભારને એક કુલંબ વીજભારને B બિંદુ પાસે લાવવા માટે આટલું કાર્ય કરવું પડે. અનંત અંતરેથી 1 કુલંબ વીજભારને B બિંદુ પાસે લાવવા માટે આટલું કાર્ય કરવું પડે. અનંત અંતરેથી 1 કુલંબ વીજભારને B બિંદુ પાસે લાવવા માટે આટલું કાર્ય કરવું પડે. તો 1 કુલંબને લાવવા માટે જો V1 જેટલું કાર્ય થાય તો આપણે તો Q2 ને લાવીએ છીએ. તો જો 1 કુલંબને લાવવા માટે V1 જેટલું કાર્ય થાય તો Q2 ને લાવવા માટે કેટલું કાર્ય થાય? કેટલું થઈ જશે? Q2 × V1. આટલું કાર્ય થાય W2. ખબર પડી? તો શું થાય? V1 શું છે? તો V1 શું છે? Q1 ના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા ઇન્ટુ શું કરી દેવાનું? તમારે Q2 કરી દેવાનું. આ વિડીયોની બહાર તો નથી જતી રહ્યું? ના, દેખાય છે. ક્લિયર થયું? આ બધી થિયરી તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો લખવી પડે. ખાલી મેથેમેટિકલ સ્ટેપ્સના માર્ક્સ નહીં મળે. આ બધું વર્ણન હું મારી રીતે લખાવી રહ્યો છું, જેનાથી તમને ખબર પડે. ટેક્સ્ટ બુક વાંચશો તો તમારા છાપરા ઉડી જશે. તો વિદ્યાર્થીઓ આ W2 શું થઈ જાય? W2 એ થઈ જાય Q1 ના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલા અંતરે? R12 ગુણ્યા શું કરી દેવાનું? તમારે Q2 કરી દેવાનું. તો વિદ્યાર્થીઓ આપણને W2 કેટલો મળી ગયો? તો W2 મળી ગયો આપણને V1 ગુણ્યા શું થઈ જાય? Q2. તો W2 બરાબર વિદ્યાર્થીઓ V1 કેટલું છે? Q1 ના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન તો K Q1 છેદમાં R12 ગુણ્યા Q2. તો વિદ્યાર્થીઓ W2 બરાબર કેટલું થાય? K Q1 Q2 છેદમાં શું થઈ જાય? R12. આટલું કાર્ય કરવું પડે તમારે Q2 ને લાવવા માટે. તો Q2 ને લાવવા માટે તમારે આટલું કાર્ય કરવું પડે. તો બોલો કુલ કાર્ય કેટલું થયું? કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2. તો પહેલાંને લાવવા માટે તો કોઈ કાર્ય જ નહોતું કર્યું. વત્તા આ શું થઈ જાય? તો K Q1 Q2 છેદમાં R12. તો W બરાબર વિદ્યાર્થીઓ K Q1 Q2 છેદમાં R12. આટલું તમારે કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય જે છે તે વિદ્યાર્થીઓ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ કાર્ય તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આ જ કાર્યને વિદ્યાર્થીઓ સ્થિતિ ઉર્જા U વડે દર્શાવી દેવામાં આવે છે. તો ફરી એકવાર કહી દઉં, Q1 અને Q2 કેવા અંતરે હતા? અનંત અંતરે હતા. આ બંને વિદ્યુતભારોને એકબીજાથી R12 અંતરે અનુક્રમે A અને B બિંદુએ લાવવા માટે જે કાર્ય થાય તે બંને વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બની જશે. ચલો, Q1 ને A બિંદુ પાસે લાવતા ત્યાં પહેલેથી કોઈ વિદ્યુતભાર હાજર ન હોવાથી કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય? 0. પણ Q2 ને B બિંદુ પાસે લાવીએ તો જ્યારે Q2 ને B બિંદુ પાસે લાવીએ તેના પહેલાં Q1 નું સ્થિતિમાન ગણી લેવાનું. એટલે શું સૂત્ર બની જાય? Q1 નું સ્થિતિમાન, Q1 નું અહીંયા સ્થિતિમાન ગુણ્યા Q2. Q1 નું અહીં સ્થિતિમાન ગુણ્યા Q2. તો તમારે W2 થાય. તો W2 બરાબર V1 ગુણ્યા Q2. V1 એટલે આ Q1 નું સ્થિતિમાન R12 અંતરે KQ બાય R12. આટલું કાર્ય થાય. બંનેનો સરવાળો કરીએ એટલે આ કાર્ય તંત્રની અંદર વિદ્યાર્થીઓ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. નોંધી લો તમારા ચોપડામાં નોંધી લો મિત્રો.
તો આઈ હોપ વિદ્યાર્થીઓ તમને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આવડી જ ગયું. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને આવડી ગયું છે. તો જો 3 વિદ્યુત ભાર હોય અનુક્રમે આ A, B અને C, આ 3 બિંદુઓ પાસે આપણે Q1, Q2 અને Q3 ને લાવવા માંગીએ તો જોઈએ હવે તમને આવડે છે કે નહીં. તો ચલો પહેલાં અહીંયા ટાઇટલ મારી દઉં, 3 વિદ્યુત ભારો, 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ચલો પહેલાં Q1 ને એ બિંદુ પાસે લાવો. તો અહીંયા Q1 ને લાવીએ તો Q1 ને બોલો એ બિંદુ પાસે લાવતા, Q1 ને એ બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય, બોલો 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 કેટલું થાય કાર્ય? કેટલું થાય? 0. કારણ કે Q1 તો પહેલાં આવે છે. Q1 પહેલાં આવે છે એટલે તેને ખેંચનારું કે અપાકર્ષનારું કોઈ છે જ નહીં. ચલો હવે Q2 ને અહીંયા લાવીએ, અહીંયા Q2 ને લાવીએ. ધારો કે આ અંતર છે R12. તો બોલો Q2 ને B બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય W2 બરાબર. હવે Q2 ને અહીં લાવતા પહેલાં Q1 આવી ગયો ને, તો Q1નું સ્થિતિમાન અહીંયા શોધવાનું ગુણ્યા Q2. Q1નું સ્થિતિમાન ધારો કે V1 ગુણ્યા શું કરી દેવાનું Q2. તો આ Q1નું અહીંયા સ્થિતિમાન કેટલું બને? બિંદુવત વિદ્યુત ભારથી R અંતરે સ્થિતિમાન કેટલું બને? તો કે Q1 છેદમાં R12 ગુણ્યા Q2, એટલે વિદ્યાર્થીઓ આ થઈ જાય કે Q1 Q2 છેદમાં થઈ જાય R12. ચલો હવે Q3 ને C બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય W3. હવે Q3 ને અહીંયા લાવતા પહેલાં Q1નું સ્થિતિમાન અને Q2નું સ્થિતિમાન, Q2 ને અહીં લાવતા હતા તો Q1નું સ્થિતિમાન ગુણ્યા Q2, અને અહીંયા Q3 ને લાવીએ તો Q1નું સ્થિતિમાન Q2નું સ્થિતિમાન ગુણ્યા Q3. તો Q1નું અહીંયા સ્થિતિમાન કેટલું? V1 વત્તા Q2નું અહીંયા સ્થિતિમાન કેટલું? V2 ગુણ્યા Q3 કરી દેવાનું તમારે, ગુણ્યા Q3 કરી દેવાનું. આઈ હોપ તમને આવડી ગયું છે. આ અંતરને કહી દઈએ આપણે B અને C વચ્ચેનું અંતર છે ને, અને R23 કહી દઉં અને આને R13 કહી દઉં. તો બોલો V1 એટલે કોનું સ્થિતિમાન? Q1નું આ જગ્યાએ. તો કેટલું થઈ જાય બોલો કે Q1 છેદમાં અહીંથી લઈને અહીં સુધીનું અંતર થઈ જાય R13 વત્તા V2નું અહીંથી અહીંયા સ્થિતિમાન કેટલું થાય? તો આ થાય કે Q2 છેદમાં R23 અને ગુણ્યા તમારે અહીંયા શું કરી દેવાનું? Q3. તો વિદ્યાર્થીઓ આ લખાશે કે Q1 Q3 છેદમાં R13 વત્તા કે Q2 Q3 છેદમાં R23. તો આ થઈ જાય તમારે W3. તો વિદ્યાર્થીઓ તમારી પાસે W1 આવી ગયો, એન્ડુ 0. તમારી પાસે W2 આવી ગયો, આ W2 તમારી પાસે આવી ગયો, અને તમારી પાસે વિદ્યાર્થીઓ W3 પણ આવી ગયો. તો વિદ્યાર્થીઓ આ 3 વિદ્યુત ભારોને લાવવા માટે જે કાર્ય તમે કર્યું તે 3નો જો આપણે સરવાળો કરી દઈએ તો આપણને વિદ્યાર્થીઓ કુલ કાર્ય ત્યાં મળી જાય. તો કુલ કાર્ય શું થઈ જશે? તો વિદ્યાર્થીઓ કુલ કાર્ય થઈ જશે W બરાબર W1 વત્તા W2 વત્તા W3. તો આ 3નો સરવાળો કરીએ એટલે આ તો 0, આ 1, 2 અને 3 પદ થાય તો આ 0 થઈ જાય એટલે લખતો નથી. આ થઈ જશે કે Q1 Q2 છેદમાં R12, આ લખાશે કે Q2 Q3 છેદમાં R23, અને આ લખાશે કે Q1 Q3 છેદમાં R13. આ કુલ કાર્ય થાય અને એ જ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આઈ હોપ તમને લોકોને બહુ જ મસ્ત રીતે આ ટૉપિક આવડી ગયો હશે તેવી આશા વિદ્યાર્થીઓ તમારી પાસે રાખું છું, અને તમને લોકોને આ ટૉપિકમાં કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે.
તમે એક વસ્તુ જોઈ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો બે વિદ્યુત ભારોનું જ બને છે. મેં ટોપિક સ્ટાર્ટ કરતાં જ પહેલાં કહી દીધું હતું કે તંત્રની અંદર 10 વિદ્યુત ભારો હોય તો પણ બેના જ જોડકા બનશે. તો એક જોડકું આ બંનેનું બન્યું કે Q1 Q2 છેદમાં R12, એક આ બંનેનું બન્યું Q2 Q3 અહીંયા Q3 છેદમાં R23, અને એક આ જોડકું બન્યું. તો સ્વતંત્ર 3 જોડકા બન્યા તો 3 એ 3નો સરવાળો એ આપણો ફાઇનલ જવાબ આવી જાય. તો આ રીતે વિદ્યાર્થીઓ તમે સ્થિતિ ઉર્જા શોધી શકો છો. હવે એક બીજી વસ્તુ તમને જેઈ અને નીટ માટે બહુ જ કામની છે તે શીખવાડી દઉં છું, પછી આપણે આ લેક્ચરનો અંત ઘોષિત કરી દઈએ છીએ. જો 4 હોય તો શું કરવાનું બોલો? આપણી પાસે એક સૂત્ર બહુ જ મસ્ત મજાનું આવી ગયું છે કે જો Q1 અને Q2 ને એકબીજાથી કેટલા અંતરે R અંતરે લાવવા માંગો તો કેટલી સ્થિતિ ઉર્જા થાય? સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ જાય કે Q1 Q2 છેદમાં R, વર્ગ ના કરી દેતા, કે Q1 Q2 છેદમાં R સ્ક્વેર, એ તો કુલંબનું નિયમ થઈ જાય, કુલંબનું બળ થઈ જાય, કે Q1 Q2 છેદમાં R એ તો કુલંબનું બળ થઈ જાય. તો વિદ્યાર્થીઓ હવે જો તમને જેઈ અને નીટની અંદર જે પ્રશ્ન પૂછાય છે તેની ચર્ચા શીખવાડ દઉં. તેની ચર્ચા આ રીતે છે કે આપણી પાસે આ રીતે એક ચોરસ છે અને આ ચોરસની બાજુની લંબાઈ છે એ અને એ. તો ચોરસની બાજુની લંબાઈ છે એ અને એ. તો અહીંયા Q1 ને લાવવા માટે, અહીંયા Q2 ને લાવવા માટે, અહીંયા Q3 ને લાવવા માટે, અહીંયા Q4 ને લાવવા માટે કેટલું કાર્ય થાય? તો આપણે જે થિયરીમાં શીખ્યા એ નિયમ આમાં એપ્લાય કરવા જાઓ તો ગંજા થઈ જાઓ, ગંજા ઉડી જાય ઉપરથી બધા વાળ. કશું જ નહીં કરવાનું, આ સૂત્ર આપણે યાદ રાખવાનું. મને 2 વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા આવડે છે, તારે 1000 આપી હોય તો આપી દે, હું ભૂકા કાઢી દઈશ અને આમ ઠાય ઉડાડી દઈશ. અને તો વિદ્યાર્થીઓ આ બંને વચ્ચેનું અંતર આ A હોય, પહેલાં અંતર બધા વચ્ચેના ખબર પાડી દેવાના. છેદમાં અંતર આવે, 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ. અહીંયા ખબર છે, અહીંયા ખબર છે, અહીંયા ખબર છે, અહીંયા ખબર છે, અહીંયા નથી ખબર, તો આ પાયથાગોરસથી √2a થઈ જાય. તો તે જ રીતે આ બંને વચ્ચેનું અંતર બી કેટલું થઈ જાય? √2a. પતી ગયો પ્રશ્ન, ઉડાડી દો. બોલો કુલ સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? આ બેનું એક જોડકું બને તો શું થઈ જાય બોલો? કે Q1 Q2 બંને વચ્ચેનું અંતર a. ચલો આ બંનેનું એક જોડકું બને તો શું થઈ જાય? કે Q2 Q3 બંને વચ્ચેનું અંતર a, વત્તા આ બંનેનું એક જોડકું બને કે Q3 Q4 બંને વચ્ચેનું અંતર a, વત્તા આ બેનું એક જોડકું બને કે Q1 Q4 બંને વચ્ચેનું અંતર a, વત્તા આ બંનેનું એક જોડકું બને જે ભૂલી જતા હોય છે તો શું થઈ જાય બોલો? કે Q1 Q3 છેદમાં તેમની વચ્ચેનું અંતર એટલે √2a, વત્તા આ બેનું એક જોડકું બને તો એ થઈ જાય કે Q2 Q4 છેદમાં √2a. હવે કોઈ જોડકા ના બને, જોડકા જબરદસ્તી ના બનાવાય, ये तो रब ने बना दी जोड़ी, જોડકા બનીને જ આવે. 1 2 3 4 5 અને 6 જોડકાઓને કે Q1 Q2 છેદના R ના પદમાં મૂકી દો એટલે વિદ્યાર્થીઓ પતી ગયું. બોલો ખબર પડી? મજા આવી કે ના આવી? તો વિદ્યાર્થીઓ અહીં સુધી આજનો લેક્ચર રાખું છું. થેન્ક યુ વેરી મચ. તમે ઘણું જ એન્જોય કર્યું હશે, ઘણું બધું શીખવા મળ્યું હશે. ફટાફટ લાઇક બટન દબાવી દો, મસ્ત કોમેન્ટ કરો અને મને પ્રોમિસ આપો કે આ વિડીયો તમે તમારાથી શક્ય હશે બધાને શેર કરશો અને બધાને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂરથી કહેશો. શેર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બધાને સબસ્ક્રાઈબ કરવા માટે કહો. મને આ 10 દિવસની અંદર મેક્સિમમ સબસ્ક્રાઈબરો તમારા તરફથી મળવા જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, મળીએ છે ખૂબ જ ટૂંક સમયમાં. સી યુ, બાય બાય.